હેલો ફ્રેન્ડ્સ, તો હું છું તમારી ટેલી મિત્ર કલ્યાણી. તો શું તમે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી ચલાવો છો? જો હા, તો હું આજે તમારા માટે લઈને આવી છું મેન્યુફેક્ચરિંગ જનરલ વિથ સ્ક્રેપ અને કોસ્ટિંગ, જેની મદદથી તમે મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયામાં પ્રોડક્શનની સાથે સ્ક્રેપનું પણ મેનેજમેન્ટ કરી શકો છો. તો ચાલો મિત્રો, આપણે ટેલીમાં જોઈએ. તો મિત્રો, આપણે સૌથી પહેલા જોઈશું કે તમે સ્ટોક જનરલની એન્ટ્રી કેવી રીતે પાસ કરી શકો છો. તો સૌથી પહેલા વાઉચરની અંદર જવાનું રહેશે. એના પછી અહીંયા આગળ તમે F10 ક્લિક કરવાનું રહેશે અને સ્ટોક જનરલ વાઉચર સિલેક્ટ કરવાનું રહેશે. એના પછી અહીંયા આગળ તમને ચેન્જ મોડ આપેલો છે કે આપણે મેન્યુફેક્ચરિંગ એન્ટ્રી પાસ કરીએ છીએ, તો યુઝ ફોર મેન્યુફેક્ચરિંગ જનરલ તમને સિલેક્ટ કરવાનું છે. હવે અહીંયા આગળ તમારી જે સ્ટોક આઇટમ છે એટલે કે ફિનિશ પ્રોડક્ટ છે એ તમને સિલેક્ટ કરવાની રહેશે. તો જેમ કે મેં સિલેક્ટ કરી છે. ઓલરેડી મેં ફિનિશ પ્રોડક્ટની અંદર BOM ક્રિએટ કર્યો છે, એટલે BOMમાં મેં જે સ્ટોક આઇટમ લીધી છે એટલે કે મેં જે રો મટીરિયલ લીધું છે એ મને અહીંયા આગળ નેમ ઓફ સ્ટોક આઇટમમાં શો થાય છે. હવે અહીંયા આગળ લોકેશન સિલેક્ટ કરવાનું છે. એના પછી કેટલી ક્વોન્ટિટી છે એ અપ્લાય કરી દઈશ. હવે મેં જે BOM ક્રિએટ કર્યો છે એમાં ક્વોન્ટિટી રેટ અપ્લાય કરેલું છે, એટલા માટે અહીંયા આગળ મને ઓટોમેટિકલી શો થાય છે. હવે જેમ કે આ એક ફાસ્ટનર કરીને પ્રોડક્ટ ક્રિએટ થાય છે એટલે કે ફિનિશ પ્રોડક્ટ, તો એમાં કેટલા રો મટીરિયલ લાગવાનું છે એ તમને અહીંયા આગળ નેમ ઓફ સ્ટોક આઇટમમાં શો થાય છે અને એનાથી કેટલું સ્ક્રેપ નીકળે છે, જેની મદદથી તમે બીજી કોઈ સ્ટોક આઇટમ, બીજી કોઈ ફિનિશ પ્રોડક્ટ ક્રિએટ કરો છો, તો એ તમને અહીંયા આગળ અપ્લાય કરવાનું છે. કો પ્રોડક્ટની અંદર મેં એન્ટર કર્યું છે. એન્ટર કરીને બાજુના પેજ ઉપર જતી રહીશ અને અહીંયા હું અપ્લાય કરી દઈશ સ્ક્રેપ. સ્ક્રેપ પણ રહેશે મેઇન લોકેશનમાં. હવે અહીંયા આગળ તમે કોસ્ટ લોકેશનની મદદથી કેટલા % લાગે છે એટલે કે કેટલા % સ્ક્રેપ નીકળ્યું છે કે પછી તમે ક્વોન્ટિટીની મદદથી પણ અપ્લાય કરી શકો છો. તો જેમ કે હું અહીંયા આગળ અપ્લાય કરી દઈશ 2 kg એટલે કે 2 કિલો આ જે પ્રોડક્ટ બને છે મારી ફિનિશ પ્રોડક્ટ એના અંદર સ્ક્રેપ નીકળ્યું છે. હવે જેમ કે એમાં કોઈ તમારે ચાર્જ લાગે છે, તો જેમ કે ઇલેક્ટ્રિસિટી કોસ્ટ છે, સેમ એમાં પણ તમે પર્સન્ટેજ વાઇઝ પણ અપ્લાય કરી શકો છો અને ડાયરેક્ટ અમાઉન્ટ વાઇઝ પણ અપ્લાય કરી શકો છો. તો જેમ કે હું અહીંયા આગળ પર્સન્ટેજ વાઇઝ અપ્લાય કરીશ, તો જેમ કે 5% છે ઇલેક્ટ્રિસિટી કોસ્ટ અને લેબર કોસ્ટ છે મારી જેમ કે 2%. અહીં આગળ નીચે તમને ટોટલ કોસ્ટ, ઇફેક્ટિવ કોસ્ટ અને ટોટલ અમાઉન્ટ પણ શો થાય છે. હવે આ એન્ટ્રીને હું સેવ કરી દઈશ. તો આવી રીતે તમે મેન્યુફેક્ચરિંગ જનરલની મદદથી સ્ક્રેપ અને કોસ્ટિંગ ઇઝીલી મેન્ટેન કરી શકો છો. હવે મિત્રો, જેમ કે તમારી પાસે કોઈ સ્ટોક આઇટમ છે અને એ તમે ગોડાઉન વાઇઝ મેન્ટેન કરો છો, તો જેમ કે એક્ઝામ્પલ તરીકે તમારી કોઈ સ્ટોક આઇટમ છે એ મેઇન લોકેશનમાં છે અને તમને મેઇન લોકેશનથી એને બીજા કોઈ લોકેશનમાં ટ્રાન્સફર કરવાની છે, તો એ પણ તમે ટેલીની મદદથી જ એન્ટ્રી પાસ કરી શકો છો અને તમે એક ગોડાઉનથી બીજા ગોડાઉનમાં સ્ટોક આઇટમ પણ ટ્રાન્સફર કરી શકો છો. તો સેમ એની પણ એન્ટ્રી વાઉચરમાં જવાનું રહેશે. અહીં આગળ હું વાઉચર સિલેક્ટ કરી લઈશ. મેં એક સ્ટોક ટ્રાન્સફર નામનું વાઉચર ક્રિએટ કર્યું છે, એને સિલેક્ટ કરી લઉં છું. હવે જેમ કે મને જે સ્ટોક છે એ સ્ટોર ગોડાઉનમાં ટ્રાન્સફર કરવાનો છે અને જેમ કે ફાસ્ટનર્સ છે એ મારું છે મેઇન લોકેશનમાં. હવે મેઇન લોકેશનથી મને આ સ્ટોક આઇટમ સ્ટોર ગોડાઉનમાં ટ્રાન્સફર કરવાનો છે, તો એ હું અહીં આગળ અપ્લાય કરી દઈશ અને એન્ટ્રીને સેવ કરી લઈશ. તો મિત્રો, તમે જે એન્ટ્રી પાસ કરી છે એ ગોડાઉન વાઇઝ અને સ્ટોક આઇટમ વાઇઝ પણ ચેક કરી શકો છો. સૌથી પહેલા ડિસ્પ્લે મોર રિપોર્ટમાં જતા રહીશું. ડિસ્પ્લે મોર રિપોર્ટમાંથી આપણે જઈશું ઇન્વેન્ટરી બુક. અહીંયા આગળ તમને શું થાય છે સ્ટોક આઇટમ,
તો તમે જે સ્ટોક આઇટમ ટ્રાન્સફર કરી છે એને સિલેક્ટ કરી લેવાની રહેશે. અહીં આગળ તમને ઇનવર્ડ, આઉટવર્ડ અને ક્લોઝિંગ બેલેન્સ ત્રણેય શો થાય છે. તો અહીંયા આગળ તમે જે ઇન્વર્ટ કર્યું હતું એટલે કે જે પરચેસ કર્યું છે અને જે ટ્રાન્સફર કર્યો છે સ્ટોક એ પણ તમને શો થશે. તો મિત્રો તમને લોકેશન વાઇઝ જો ચેક કરવું છે તો તમે અહીંયા આગળ લોકેશન ઉપર ક્લિક કરશો. અહીંયા આગળ તમને મેઇન લોકેશન અને સ્ટોર શો થાય છે. તો તમે સ્ટોક શામાં ટ્રાન્સફર કર્યો છે, તો જેમ કે સ્ટોર ગોડાઉનમાં, તો એને હું ક્લિક કરી લઈશ અને અહીંથી તમે એને ઓપન કરી શકો છો. તો મિત્રો તમે ટેલીમાંથી જ મેન્યુફેક્ચરિંગ જનરલ વિથ સ્ક્રેપ અને કોસ્ટિંગ પ્લસ સ્ટોક ટ્રાન્સફરની એન્ટ્રી ઇઝીલી પાસ કરી શકો છો અને તમારા ડેટા મેન્ટેન રાખી શકો છો. થેન્ક યુ. તો વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર ઉપર આજે જ કોલ કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો. થેન્ક યુ.